1008 રાજેશ્વર ભગવાનની 144મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો। થરાદ તાલુકાના મોટા મેસરા ગામે વર્ષોથી પ્રાચીન શ્રી રાજેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે। દર વર્ષે અહીં જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ વર્ષે રામનવમીના પાવન દિવસે શ્રી 1008 રાજેશ્વર ભગવાનની 144મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાતે ભવ્ય જાગરણ યોજાઈ હતું, જેમાં અનેક કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી ભક્તોને ભાવવિભોર કર્યા હતા। બીજા દિવસે વિશાળ લોકમેળો યોજાયો, જેમાં આજુબાજુના ગામોમાંથી લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા અને મેળાની મોજ માણી। ચેલારામ મહારાજે જણાવ્યું હતું કે આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો તથા બહેનો ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવ સેવા કરી હતી। આ કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા। સાથે જ રાજસ્થાનથી આવેલા ગેર નૃત્યની ટીમે મનમોહક રજૂઆત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। જુઓ વધુ વિગતવાર રિપોર્ટર હમીર સુથાર સાથે। નમસ્કાર, આજે હું થરાદ તાલુકાના મોટા મેસરા ગામે આવ્યો છું। અહીંયા રાજારામનો ભવ્ય લોકમેળો ભરાણો છે, જ્યારે અહીંયા સંતો આપણી સાથે છે અને અહીંના સેવક પણ આપણી સાથે છે। બાપુ, શું કહેશો? આજે લોકમેળો છે, એના વિશે શું કહેશો? આજે રાજેશ્વર ભગવાનની જન્મ જયંતિ એટલે કે 144મી જન્મ જયંતિ નિમિત્તે કાલ સાંજે જાગરણ અને આજે પણ લોકમેળો અને નૃત્ય ગાન ભજન અને બહુ સરસ રીતે લોકમેળો ભરાયો। તમામ હવન વ્યવસ્થા, કાર્યાલય વ્યવસ્થા બિલકુલ અચિત્રથી સંતોના મંતોના દર્શન થયા અને આગેવાનો પણ અને ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ સરસ રીતે આયોજન કરેલ છે અને તમામ જે ભાવિ ભક્તોને ખૂબ ભાવથી ભાવપૂર્ણ આમંત્રણ આપેલ છે। બાપુ, એક આનંદ થાય છે કે આજે બ્લડ બેંકનું જ્યારે અહીંયા ડોનેશન થઈ રહ્યું છે, આ ઘણા અજાણા સમાજના લોકો જોડાણા છે। મને તો ખુશી છે કે બ્લડ ડોનેશન કરવું જરૂરી છે, પણ તમને આ કેવી રીતે કે આપણે લોકમેળાની સાથે ડોનેશનમાં લોકો કેવા જોડાણા છે, કેવી ખુશી છે? આજે પણ એક બ્લડ બેંક દ્વારા ખૂબ સરસ રીતે વાંદરા સમાજના યુવાન મિત્રો ભાઈઓ અને એમને પણ ખૂબ રક્તદાન પણ કરેલ છે અને ખૂબ સરસ રીતે તે યોગદાન પણ આપે છે। બાપુ, તમને કેવી રીતે યાદ આવ્યો કે આ વસ્તુ કરવી જરૂર છે? આ તો ઘણી જગ્યાએ આપણે દેખો જાઓ એટલે ખબર પડે કે આ પણ એક દાન રૂપી બ્લડ દાન મળે છે। તમામ દાન મળી શકે, પણ આ બ્લડ દાન છે ને આ બિલકુલ મફત અને ઓછું મળે છે, એટલે બિલકુલ આ એક સેવા રૂપી બહુ ઈચ્છા તરફથી તેમને બોલાવી અને આપણે કેમ્પનું અહીંયા પણ એક કેમ્પ રાખેલ છે અને કેમ્પ દ્વારા તે પણ બધા ભાઈઓ એમને બિલકુલ સરસ રીતે બ્લડ બેંકમાં દાન પણ કરેલ છે। અંદાજિત કેટલા લોકો અહીંયા લોકમેળાની મોજ માણતા હશે? અંદાજિત તો કમસે કમ 12-13 કમસે કમ 15,000 જેટલા લોકો પણ અહીંયા ભાગ લઈ શકે છે અને આરામથી તે પણ ભોજન પ્રસાદ અને ગીત નૃત્ય સાથે ભજન પણ સત્સંગ કરીને લાવો લઈ અને સત્સંગનો મેળાનો લાવો લે છે। લોકોને શું સંદેશો આપજો? એક લાસ્ટ સવાલ છે મારો। લોકોને સંદેશો છે કે એવી જ રીતે આપ સરસ રીતે તમામ કાર્યકરો અને સરસ રીતે તમામ જે ભણી ગણીને આગળ વધો અને તમામ બિલકુલ એકતા સમાન, એક જ સમાન, એક જ ભાવથી તમે આવો અને દર્શન કરો અને પ્રેમથી ભાવરૂપી દર્શન કરી અને આપ વ્યવસ્થિત રીતે ઘરે પધારવા અપેક્ષા। જ્યારે આ હતા આપણે બાપુ સાથે વાત કરી અને ખરેખર એમને સંદેશો આપ્યો છે કે સાથે એકતા સાથે આપણે રહેશું અને એકતા જાળવશું અને એકતાનો સંદેશો લઈને ફરશું। અમારે આંધળા સમાજના જે ગુરુ કહેવાય એ રાજેશ્વર ગુરુ મહારાજની આજે 144મી જન્મ જયંતિ છે અને અહીંયા મેસરા જે ભીમારામજીની તપોભૂમિ છે, જે રાજેશ્વર ગુરુ મહારાજના પટ શિષ્ય હતા અને આજે એમની આ તપોભૂમિમાં અમે અમારા ગુરુવરની 144મી જન્મ જયંતિ ઉજવીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ બનાસકાંઠાનું જે મિની શિકારપુરા કહેવાય એવા મોટા મેસરા મુકામે ગજારામજી મહારાજના સાનિધ્યમાં આજે સૌ સમાજના ભાઈબંધો, વડીલો, માતાઓ સૌ અહીંયા ગુરુ મહારાજના દર્શન કરવા આવ્યા અને રાસ ગરબાનો પણ લાભ લીધો। રાતે ભજન મંડળી પણ હતી અને આજે સમાજના તમામ આગેવાનો, વડીલો સાથે મળીને સમાજના ઉત્થાન માટે ગુરુવરના
જે ઉપદેશો આપેલા છે, જે એમના મરમ પ્રશ્નો છે એના ઉપર ચાલી અને સમાજને અગ્રેસર કરવા માટે, સમાજના સુધાર માટે, સમાજની પ્રગતિ માટે, સમાજના સંસ્કાર અને સંસ્કૃતિ માટેનું આજે અહીંયા સૌ કાર્ય કરે છે. આ સંસ્થા શિક્ષણનું પણ કામ કરે છે, સમાજ જાગૃતિનું પણ કામ કરે છે. આજે જ્યાં પણ આંગણા વસે છે, આખા ભારતનો જે શિકારપુરા એનું મેઇન જે પીઠ છે ત્યાં પણ આજે ત્યાંના મુખ્યમંત્રી પણ હાજર રહી, ત્યાંના આગેવાનો હાજર રહી અને દયારામજી મહારાજની અધ્યક્ષતામાં ત્યાં પણ ગુરુ મહારાજની જન્મજયંતિ ઉજવી છે. અને ભારતમાં જ્યાં જ્યાં આંગણા ચૌધરી સમાજ વસે છે દરેક જગ્યાએ આજ ગુરુ મહારાજની જન્મજયંતિ ઉજવાય છે. જેવી આજે અહીંયા પણ તમે દેખો છો બહુ ઉલ્લાસપૂર્વક ભાવ ભક્તિ સાથે અમે સૌ એમની જન્મજયંતિનો આજે ઉત્સવ ઉજવીએ છીએ. ભગવાન કુલે રાજારામ ભગવાનની જે આજે 144મી જન્મ જયંતિ છે ત્યારે શિકારપુરા ગાદી પછી બીજું જો અમારે આ સ્થાન હોય કે મંદિર હોય તે મોટા મેસરા છે. અને એક પવિત્ર ધરા ઉપર અમારો સમાજ, આજના સમાજ આજે એક ભાતીગર મેળામાં એક સંસ્કૃતિ રીતે સારો અને એક મેળાનું જે કામ કર્યું છે 16 ગામ વાળે, એ આજુબાજુના થરાદ તાલુકાના હોય, રા તાલુકાના હોય કે હાચોતી હોય, એ તમામે અમારા સમાજો, ભાઈ બહેનો, વડીલો અને યુવાન દોસ્તો બધા અહીંયા મેળામાં આવ્યા છે. આવેલા ભક્તોને શું સંદેશો આપવા માંગો છો વ્યસન મુક્તિ બારે? ભક્તોને એક જ વસ્તુ કે આધુનિક યુગ પ્રમાણે જે સમયને ઓળખીને ચાલશે અને સમય અત્યારે ચંદ્ર ઉપર ને મંગળ ઉપર જવાની વાત કરે છે, ત્યારે મારે એક જ સંદેશો આપવો છે કે યુવાનોને, ખાસ કરીને યુવાનોને, કે આવનાર સમય યુવાનોનો છે અને 21મી સદીમાં હો ત્યારે એમાં શિક્ષણ, ટેકનોલોજીને આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરે અને આ સમાજને ઉજળો બનાવે તેવી મારી વિનંતી છે. શું કામ આવ્યા હતા? રાજુરામ કેટલી ટીમ છે? हमारे 15-20 जना टीम से हर साल हर होली निमित्ते અને હોળી પછી લગભગ 7-8 દિવસ ફેર રમવાના કાર્યક્રમ રાખવામાં આવે કેટલા જણાની ટીમ છે? છે. અમારે 15-20 જણાની ટીમ છે. સાંસદમાં રમ્યા હતા રાજસ્થાન? આ સાંસદમાં રમ્યા હતા. આપણે આ યુવજી પટેલ ભાઈ રાખ્યો પ્રોગ્રામ, ત્યાં પણ અમે રમ્યા હતા ને બીજો નંબર આવ્યા હતા, સેકન્ડ. બીજો નંબર આવ્યો તો શું નામ છે તમારી ટીમનું? મારા પ્રતાપ કીર્તન છે. મારા પ્રતાપ કીર્તન છે લોનિયા સર. બધાની કામના છે અલગ અલગ? ના, એક જ ગામના સભ્ય બધા મતલબ આડોશી છે. સવારથી રમી રહ્યા છો, પગ દુખતા નથી? ના ના ના, આજ તો મને ઉમંગ હે કે ચાલુ જ રહેવો જોઈએ 24 કલાક રમવા માટે. કદા વાયા કાકા? અમે દુનિયા સર તમે રમો? પગ દુખતા નથી? તો દુખે પણ ગોરા પણ કરે. શું ખાધું તો પેલા? એવા ઘી ખાધેલો છે કાંઈ નહીં. શું વાત છે? જ્યારે કેટલા રન તમારી ટીમ છે? અમારે વચ્ચે ટીમ છે રમવામાં. ક્યાંથી આવો છો? દુનિયા સર. કેવો આનંદ છે અહીંયા મોટા બહુ મિશ્રામાં? સારો આનંદ છે. મોટા મિશ્રામાં હા, છોટા કેટલા જણાની ટીમ છે? અમારે સૌદા 15 જણ ટીમ છે. આ કેટલી લાગો? હા, આગળ હાલ તો સામ તો રમવાનું છે. અરે ખરેખર તમે ગુજરાતી બહુ સારી બોલો છો. હા, ગુજરાતી મારે નહીં આવશે. ગુજરાતમાં મામલ છે એવું. અમાર છે. હા, જોવાના. ખૂબ સરસ. અહીંયા આપણી સાથે જ્યારે અહીંયા લોનિયા રાજસ્થાનની ટીમ અહીંયા ગીર મુક્તિ માટે આવી છે, ત્યારે જેમ તમે જોઈ શકો છો બહોળી સંખ્યામાં કેટલા લોકો હશે તમારા ભાઈ? हमारे टीम में समझा लो कि बाकी काफी लोग आए थे. અહીંયા તમને આમંત્રણ કોને આપ્યું હતું? आमंत्रण यहाँ से आए थे. यहाँ से આયા હતા? કઈ દુખતું નથી? આટલી મોટી લકડીઓ કશું નહીં થતું. કોઈને લાગતું નથી? શું કહેશો? જવાન છો? હા, જવાન છો. હા. તમારી સાથે તો હું જોઉં છું 50 થી વધારે ઉંમરના લોકો રમે છે. हाँ, 70 વર્ષના રમે છે સાથ में. હા. हाँ, ક્યાં ક્યાં રમીને આયા તમે? हमें पहला तो एक बार हासोर में मोटो प्रोग्राम है कि वो पहले स्थान पर बनाया था. આસોરમાં हाँ, મને પણ થોડી મારવાડી આવડે હો. अच्छा. गेरो नाम है महाराणा प्रताप गेर टीम है लोनिया सर थी. મહારાણા પ્રતાપ हाँ, લોનિયા સર हाँ, महाराणा प्रताप जज्बा के साथ. સાચું તહેસીલ છે. हाँ, लोनिया सर गाँव से. કેટલા જણાની ટીમ છે? एक बार सौदे जना की. सौदे लोगों. સવારથી તો રમો છો, પગ નહીં દુખતા? ना पग नहीं था सुबह दिन. જમીન આયા હતા કે ना जम्मा से. અહીંયા જમાડ્યો નહીં? हमें जम्मा जासो. એવું છે? हाँ. જ્યારે જોઈ શકો છો લોકો આનંદ અને મજા કરી રહ્યા છે. શું કહેશો ભાઈ, શું કહેશો? बस बढ़िया एकदम आनंद के साथ में खेले और हमें एकदम मजा आ गया. मजा के साथ कहाँ से आए? दुनिया सर महाराणा प्रताप गिर है. सासुरा भी पहला नंबर पे आगे आई थी ऐसा और अभी भी एकदम मस्त. હજી પણ રાજસ્થાનની અંદર સંસ્કૃતિ જોવા મળે છે. જ્યારે તમે જોઈ શકો છો આ ઘણા વર્ષ નથી પણ યુવાન 25-30 વર્ષનો હશે, પણ ખરેખર એટલો એમને આનંદ છે ને, आनंद से એટલે જો आनंद આવી ગયો. ખરેખર આનંદની વાતો કરે છે. શું કાકા
श्वास नहीं चढ़ता है, एकदम अच्छे से होता है। यदि अंदर गेर रमने की तो है ना, उसके अंदर किसी को श्वास नहीं चढ़ता है। यदि अंदर खेलने की भी जोश है ना, तो कोई भी बूढ़ा हो या सवान हो या छोटा बच्चा हो, तो कोई दिक्कत नहीं होती। किसान हो ना आप तो? मैं किसान भी हूँ और व्यवसाय भी हूँ। व्यवसाय के साथ साथ में आप ये भी काम करें, बहुत अच्छा लग रहा है। ये हमारा परंपरागत पुराने हमारे पिताजी दादाजी भाई सब इस तरह से खेल रमते थे ना, इसके हिसाब से हम भी सीखे और हम भी आने वाली पीढ़ी को क्या कहना चाहोगे? आने वाली पीढ़ी को ये कहना चाहेंगे कि अभी हमारे को देखते हुए छोटे बच्चे वो भी ये खेल सीखनी चाहिए और खेलना चाहिए। स्वास्थ्य के लिए भी बढ़िया है, एक्सरसाइज हो जाती है और शरीर भी तंदुरुस्त रहता है। कब आए थे? इधर आए थे सुबह 9:30-10 बजे। आराम किया? आराम किया, सब किया, कंप्लीट है। पानी पिया? पानी पिया है, हाँ। प्रसादी वगैरह लेना है, अभी वो बाद में लेंगे। प्रसादी तो लेने पड़ेगा ना? ये बहुत नहीं, पैक वगैरह कुछ नहीं दर्द होता है, एहसास ही नहीं हो रहा है कि कुछ दर्द हो रहा है शरीर के अंदर। सोच के साथ पानी पीने का भी मन नहीं हो रहा है। आज तो आनंद ही आनंद है। राजेश्वर भगवान की कृपा है, राजेश्वर भगवान की कृपा है।